24 કલાક થઈ ગઈ. કાલે સાંજે મારે પાવર જોતો તો અહીંથી જીપીસીબી ઓફિસમાંથી પાવર આપવામાં નથી આવ્યો અમને લાઇટ માટે. તમારા ઘરે વીજળી કાપીને અહીંયા કે પંડાલ માટે પંડાલ. અમે ગાડીની બેટરી એને એવું કીધેલું છે કે અમે અહીંથી આપીએ તો અમને ભાજપ સરકારનું પ્રેશર આવે ને અમે તમને ના આપી શકીએ, આવા જવાબ આપેલા છે. આજુબાજુ વાળા વિસ્તારના દુકાનો છે એમાંથી નહીં દોયડું ન મળે. બીજા નંબરમાં જ્યાં અમે ટેન્ટ નાખ્યો છે ને એના માલિક કોઈ અત્યારે બનીને આવી ગયા કે ભાઈ તમે આ મારી પ્રાઇવેટ માલિકીની અંદર પંડલ નાખ્યો છે, તમે કાઢી લ્યો. પણ અમે એને કીધું કે ભાઈ તમારી પ્રાઇવેટ માલિકી હોય તો તમે લઈ આવો સનદ, કેસ કરી દો, અમે લીગલ સિસ્ટમથી અમે તમને જવાબ આપશું. આ લોકો આ હદે જાય છે બેન. ખેડૂતની વેદના તમે સમજો. આ લોકોની અમે ખાલી ઉપવાસ ઉપર અમે હજી આયા પંડાલ નાખ્યો છે, બીજો દિવસ છે તો આ લોકો જમીન ખાલી કરાવવા હોતી, પંડાલ હટાવી લેવા હોતી. અને હજી તમને કહી દઉં 4 દિવસ નહીં જાય ને તા એના ખાખીના અધિકારીઓને એમ કહે કે આ લોકોને ઉપાડી લ્યો, આ લોકો ઉપર 300 હાથ કરો, 151 કરો, 510 કરો, 323 કરી ખોટી કલમો કરી એના મળતિયાઓને મોકલી ખોટી કલમો કરીને અમને જેલવાસ મોકલશે. પણ અમે ઈ તૈયારી સાથે બેઠા બેન. કદાચ અમારા 2-5 જણાને જેલમાં જવા પડશે તો પાછળના ખેડૂતોનું તો સારું થાય ને. અમે ઈ પણ તૈયારીથી એટલે અમે કોઈ અધિકારીથી બીવાવાળા ખેડૂતના દીકરા નથી. અમે જગતનો તાત છે, અમે જગતના બાપ છે. આવા અધિકારીઓ તો આવતા રહે ને જાતા રહે, કોઈના બાપથી બીવાના નથી. જગતનો તાત જ્યારે રૂટે ને ત્યારે જે ગુજરાતની ગાડી તો શું કેન્દ્રની ગાડી અલબલાવી નાખે. ઈ જગતના તાત છે અને ઈ જગતના તાતના વંશ વારસદારો છે. અમે એને કોઈની તાકાત ભાઈની આંખમાં આંસુ છે. ભાઈની આંખમાં આંસુ ઈ છે કે કડદા કાંડની અંદર 2 મહિના જેલવાસ કાપીને આવ્યો છે. અને આજે ખેડૂતના દીકરાઓ ખેડૂતની વેદના લઈને બેઠા છે ને એના સામુ ઉપવાસ ઉપર આજે કાલથી ઉતરશે બેન. હજી તો અમારી ખાલી નાની એવી કાર્ય કરો અને ખેડૂતો અમારી ભેરા થઈ અને અહીંયા બેસી 25-25, 30-30 જણા જરૂર પડશે તો અનશન ઉપર ઉતરશે. ઈ છતાંય જરૂર પડશે આ બેરી મૂકી સરકારી અધિકારીઓની સામે. એના છતાંય જો અમને કઈ ન્યાય નહીં મળે ને આ ઓફિસની અંદર આત્મવિલોપન કરશું. એક ને એવા અનેક આત્મવિલોપન કરવા ખેડૂત તૈયાર છે. કારણ કે એની જમીન બંજર થઈ ગઈ છે. એના બાળ બચ્ચાઓની હવે રોજી રોટી જે ખેતી, અમારી મેન ઇન્કમ અમારી ખેતી હોય છે. અમારી ખેતી જ અમારી પાસે ન વધે, બંજર થઈ જાય તો અમારી જીવ દયા છે ને. અને આ લોકો ઘણા એના મળતિયાઓ દ્વારા એમ કહે છે કે જે રોજી રોટી માટે જરૂરિયાત છે કારખાનાઓ, તો રોજી રોટી માટે નહીં, રોજી માટે જરૂરિયાત છે તો રોટી તો ખેડૂતો આપે છે. એક અન્નમાંથી અનેક અન્ન પેદા કરે અને આ લોકોને ખવડાવે.